મિત્રો, દરિયાની અંદર એક ટાપુ આવેલું છે અને એ ટાપુને શિયાળ બેટ તરીકે ઓળખાય છે. આખું ગામ છે અને એ છે દરિયાની અંદર આવેલું છે. તો આપણે તે જોવા માટે આવ્યા છીએ અને વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ જ મજા આવશે. અહીં પણ તમને નજારો બતાવું, કેટલો સરસ નજારો આવે છે. અહીં જહાજ પણ જોવા મળશે, ઘણી બધી બોટ પણ જોવા મળશે અને લગભગ ઓઇલ ને આ બધું કાઢતા હોય એવું લાગે છે. તો અહીં કેટલા બધા જહાજ પણ આવેલા છે અને બોટોમાં થઈ હોડી દ્વારા આપણે જઈશું શિયાળ બેટ. સૌથી પહેલાં તમને આસપાસનો જે વિસ્તાર છે તે બતાવીશ. અહીં ઘણી બધી હોડીઓ જોવા મળશે, સાથે સાથે અહીં નાની મોટી કંપનીઓ પણ આવેલી છે અને આ કંપનીઓમાં કામ કરતા મજૂરોની બાઈકો હોઈ શકે છે. અને અહીં તમારે જો નજીકમાં જો ફરવું હોય તો પણ ફરી શકાય છે. આસપાસ દરિયાની આસપાસ ફરવું હોય તો પણ તમે બોટ દ્વારા ફરી શકો છો. જો સામે ક્રેનો આવેલી છે અને ક્રેનો દ્વારા માલ મૂકવામાં આવે છે જહાજની અંદર, અથવા તો જહાજની અંદરથી લેવામાં આવે છે. સામે એક બોટ આવી રહી છે, તેમાં બેસી અને આપણે જઈશું. પરંતુ આ બોટ જ્યાં સુધી ભરાય નહીં ત્યાં સુધી આપણને તે લઈ જઈ શકશે નહીં, કારણ કે પેસેન્જર 25થી 30 જેવા પેસેન્જર આની અંદર લઈ જાય છે. ત્યાં સુધી આપણે આસપાસનો નજારો અને દરિયાની મજા લઈશું. જ્યાં સુધી હોડી ના ભરાય ત્યાં સુધી આપણે આસપાસ ફરીએ અને તમને બતાવવાની કોશિશ કરીએ. થોડા પુલ નજીક જઈએ અને શું છે તે જાણીશું. જો સામે એક જહાજ દેખાય છે, તો તે જહાજ આપણે જ્યારે હોડીની અંદર જશું ત્યારે આપણને સ્પષ્ટ દેખાશે. અત્યારે હાલ તમે આ દરિયા કિનારે મોજાનો જે ઉછળાટ છે તે જુઓ, કારણ કે ખૂબ જ વધારે છે. અને સામે જોશો તો એક હોડી અંદર જઈ રહી છે, જે સ્પેશિયલ જો તમારે ફરવું હોય તો પણ ફરી શકાય છે આ જે હોડી છે તેની અંદર. અને આપણે ટાપુ પર જવા માટે પણ એક અલગ હોડી આવશે, જે પેસેન્જર હોડી છે અને તેનો ચાર્જ લગભગ 20 રૂપિયા છે. મિત્રો, આપણે બોટમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને બોટનું ભાડું છે 20 રૂપિયા, જવાનું આવવાનું 20 રૂપિયા, અને જો આપણે સ્પેશિયલ જઈએ તો 300 રૂપિયા લે છે. અડધો કલાક રાહ જોયા પછી હવે ફાઇનલી હોડી ભરાવાની ચાલુ થઈ ગઈ છે. અને આમાં જ્યાં સુધી 25થી 30 પેસેન્જર નહીં થાય ત્યાં સુધી આ હોડી આગળ નહીં વધે. એટલે જુઓ, અહીં પેસેન્જર પણ આવે છે અને બીજા આવે છે તેની રાહ પણ જોવામાં આવી રહી છે. અને આ જે મોટા ભાગના જે પેસેન્જર છે તે ગામમાં જવા માટે, એટલે કે શિયાળ બેટ જવા માટે, મતલબ ત્યાંના રહેવાસી છે. આપણે શિયાળ બેટની નજીક આવી ગયા છીએ. જો સામે દેખાવાનું ચાલુ થઈ ગયું છે અને હાલ મોજાનો જે ઉછળાટ છે એ ખૂબ જ વધારે છે, કારણ કે આ જે કિનારાનો વિસ્તાર ગણાય તો ત્યાં પ્રવાહ એટલો બધો વધારે છે. જુઓ તમે, હોડી આમથી આમ ડોલવાની ચાલુ થઈ ગઈ છે
અને જુઓ અહીંથી સરસ રીતે દેખાય છે. અહીંથી સામે જુઓ તે જહાજ પણ દેખાય છે અને અહીં ક્રેનો દ્વારા જે માલ સામાન જે આયાત થતો હોય અને નિકાસ પણ થાય છે. ભાઈ, જિંદગીમાં પહેલીવાર આપણે આ રીતે દરિયાની અંદર મુસાફરી કરીએ છીએ અને હકીકત વાત કરું તો ખરેખર ખૂબ જ ડર લાગે છે, કારણ કે મોજાનો ઉછળાટ એટલો બધો છે કે ખૂબ જ વધારે છે. જુઓ, અને સામે આવી ગયું શિયાળ બેટ. તો ચાલો આપણે હવે નજીકમાં જ છીએ, પરંતુ અહીં જે હોડી છે તે આમથી આમ ડોલવાની ચાલુ થઈ ગઈ છે. હવે આપણે ફાઇનલી નજીક જ આવી ગયા છીએ, પરંતુ સામે જુઓ ઘણી બધી બોટો આવેલી છે અને તે લગભગ બાંધી દીધેલી હશે. અને બીજું કે અહીં જે શિયાળ બેટ આવેલું છે ત્યાં જે કરિયાણાનો સામાન હોય, એટલે કે શાકભાજી હોય તેમજ દૂધ અને આ બધી જે વસ્તુઓ હોય છે તે સામેથી જ લાવવામાં આવે છે. મતલબ આપણે જે આ બાજુનો વિસ્તાર છે ત્યાંથી લઈ જવામાં આવે છે. અને બીજું કે અહીંની વાત કરું તો આ લોકોનો જે મુખ્ય વ્યવસાય છે તે માછીમારીનો જ છે. અને અહીં મતલબ આ જે બેટ છે તેના પર ખેતી પણ થતી નથી, કારણ કે આખો જે વિસ્તાર છે તે ખારાશવાળો વિસ્તાર હોય છે. અને હું અંદર જઈને જે બીજી માહિતી છે તે તમને આપવાની કોશિશ કરીશ. ભાઈ, મોજાનો એટલો બધો પ્રવાહ ઉપર નીચે થાય છે કે જુઓ, હોડીમાંથી ઉપર ઉતરવું હોય તો પણ આપણને તકલીફ પડે છે. જુઓ, અને આવી ગઈ છે શિયાળ બેટ. તો ચાલો હવે આપણે જઈશું શિયાળ બેટની અંદર. જો અહીંથી કેવો નજારો આવે છે. સામે બધી કંપનીઓ આવેલી છે અને આ છે શિયાળ બેટ. જુઓ, હવે આપણે જઈશું આગળ. અહીં નાના મોટા ઘણા બધા મંદિરો પણ આવેલા છે અને ધીરે ધીરે આપણે આગળ વધીશું. ભાઈ, આપણને સવાલ થાય કે દરિયાની અંદર લાઇટની સુવિધા હશે, તો જુઓ તમે સામે જુઓ થાંભલા દેખાય છે અને આપણે ગામની અંદર ફરવાની કોશિશ કરીશું. તો અહીં 3-4 મંદિર એક સાથે જ છે. કેટલાક માતાજીના મંદિર છે, ભગવાન શ્રી રામનું છે અને સાથે રામદેવ પીરનું પણ મંદિર આવેલું છે. અને આ ફર્સ્ટ નજારો તમને બતાવું, ત્યાર પછી આપણે આગળ જઈશું. મને જાણવા મળેલી માહિતી પ્રમાણે અહીં 1થી 10 ધોરણ સુધીની સ્કૂલ આવેલી છે, તથા બાકીના અભ્યાસ માટે આ લોકોને બહાર જવું પડે છે. અને આ રીતના જે તમે જોશો તો મકાનો આવેલા છે અને પવન ખૂબ જ વધારે અહીં ફૂંકાય છે. ચોમાસામાં ખૂબ જ તકલીફ પડતી હશે. મિત્રો, થેલો જોઈને કેટલાક પૂછે છે કે આ થેલામાં શું છે, તો કંઈ વેચવા માટે તો નથી આવ્યા. ના, આપણે વેચવા માટે નથી આવ્યા, ફરવા માટે આવ્યા છીએ. અને અહીંની વાતો થોડી જાણી, તેના પરથી કહો તો પવન થોડો અહીં વધારે રહે છે. અને ખેતીવાડીની વાત કરીએ તો અહીં ખેતીવાડી પશુપાલન જેવું કંઈ નથી, પરંતુ આમનો જે મેન વ્યવસાય છે તે માછલા મતલબ મચ્છી ઉપર ચાલે છે. મતલબ મચ્છી મારવી અને તેના પર આ ધંધો ચાલે છે. હું થોડી જાણવાની કોશિશ કરી કે પાણી કઈથી આ લોકો લાવતા હશે, પરંતુ અહીં બોર કરવામાં આવે છે અને બોરની અંદરથી મીઠું પાણી છે તે મળી રહે છે. અને સામે જુઓ કે પોર્ટ વિસ્તાર આવેલો છે, એટલે કે અહીંના લોકો કંપનીની અંદર કામે પણ જાય છે, તથા માછીમારીનો ધંધો પણ આ લોકોને ચાલે છે.
અને આવી રીતે આ લોકોનું ગુજરાન ચાલે છે. બહારથી શાકભાજી છે, કરિયાણું છે તે બહારથી લાવે છે. અને બીજું કે આવી રીતે આ લોકો પોતાનું જીવન જીવે છે. અહીં જીવનશૈલી થોડી મુશ્કેલ છે, કારણ કે દરિયા કિનારાને કારણે અહીં ક્યારેય પવન જરૂરિયાત કરતાં વધારે પણ ફૂંકાય છે, તો નુકસાન પણ થાય છે.